જય દ્વારિકાધીશ। આ દુનિયામાં દરેક માણસ કંઈક શોધી રહ્યો છે। કોઈ સુખ શોધે છે, કોઈ શાંતિ શોધે છે અને કોઈ પોતાની ઓળખ। પણ સવાલ એ છે કે શું આપણે ખરેખર સાચી દિશામાં જઈ રહ્યા છીએ? એક સમયની વાત છે, એક નાનકડા ગામમાં એક માણસ રહેતો હતો। તેના જીવનમાં બધું હતું એવું તેને લાગતું હતું। એક નાનું ઘર, એક પરિવાર અને જીવન ચલાવવા માટે થોડું કામ, પણ અંદરથી તે ખાલી હતો। તે હંમેશા ભગવાનને ફરિયાદ કરતો કે મારી પાસે આ નથી, મારી પાસે તે નથી। તેને લાગતું હતું કે તેની ગરીબી તેની કિસ્મત છે, પણ તેને ખબર નહોતી કે તેની સૌથી મોટી ગરીબી પૈસા નહોતી, પણ વિચારની હતી। એક દિવસ તેના જીવનમાં કંઈક એવું બન્યું જે બધું જ બદલી નાખવાનું હતું। એક એવી ઘટના જે તેને તોડી પણ નાખશે અને ફરીથી બનાવશે પણ। અને આ જ ઘટના તેને સમજાવશે કે જીવનમાં સૌથી મોટી શક્તિ શું છે। આજની આ વાર્તા તમને માત્ર એક કથા નહીં પણ જીવનનો સત્ય બતાવશે। આ બ્રહ્માંડમાં જ્યાં બધું જ સતત બદલાઈ રહ્યું છે, જ્યાં દરેક ક્ષણ નવો પ્રશ્ન ઊભા કરી રહે છે, ત્યાં એક એવું જ્ઞાન છે જે ક્યારેય બદલાતું નથી, અને તે જ્ઞાન છે ભગવદ્ ગીતા। કહેવામાં આવે છે કે જ્યારે માણસ પોતાની અંદરથી તૂટી જાય છે, જ્યારે તેને સમજાતું નથી કે શું સાચું અને શું ખોટું, ત્યારે તેને માર્ગ બતાવે છે ભગવાન શ્રી કૃષ્ણનું જ્ઞાન। આ માત્ર એક ગ્રંથ નથી, આ જીવન જીવવાનો સંપૂર્ણ માર્ગ છે। આ આપણને શીખવે છે કે કેવી રીતે મુશ્કેલીઓમાં શાંત રહેવું, કેવી રીતે જીવનમાં સાચા નિર્ણય લેવા। આજના આ વિડીયોમાં આપણે ભગવદ્ ગીતાના 101 એવા વિચારો જણાવવાના છીએ જે તમારા જીવનને અંદરથી બદલી શકે છે। જો તમે આ વિચારોને દરરોજ સાંભળશો તો તમારું મન ધીમે ધીમે મજબૂત બનશે। ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે સત્ય ક્યારેય છુપાતું નથી। જેમ અંધકાર કેટલો પણ ઘેરો હોય, પ્રકાશને આવવું જ પડે છે। જીવનમાં એક જ વસ્તુ નિશ્ચિત છે અને તે છે મૃત્યુ, પરંતુ આત્મા ક્યારેય મરતી નથી। જેમ માણસ પોતાના જૂના કપડાં ઉતારીને નવા પહેરે છે, તેમ આત્મા પણ જૂના શરીરને છોડીને નવું શરીર ધારણ કરે છે। એટલે ડરવાની કોઈ જરૂર નથી। જે થયું તે સારું થયું, જે થઈ રહ્યું છે તે સારું થઈ રહ્યું છે, અને જે થશે તે પણ સારું જ થશે। આ વિચાર સ્વીકારી લો તો જીવન સરળ બની જશે। કર્મ કરવું એ મનુષ્યનો ધર્મ છે। ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે માણસ જન્મે જ કર્મ કરવા માટે છે। જો તમે ફળની ચિંતા કરશો તો તમારું મન અસ્થિર થઈ જશે, પણ જો તમે ફક્ત તમારા કામ પર ધ્યાન આપશો તો સફળતા તમારું અનુસરણ કરશે। જીવનમાં જે મળે છે તે તમારા કર્મનું પરિણામ છે। મન ખૂબ ચંચળ છે, તે પવન જેવી ઝડપથી દોડે છે। જો તમે મનને નિયંત્રિત નહીં કરો તો તે તમારું સૌથી મોટો શત્રુ બની જશે, પરંતુ જો તમે મનને જીતશો તો દુનિયામાં કંઈ અશક્ય નથી। જે વ્યક્તિ મન પર કાબૂ મેળવી લે છે તે પોતાની ઈચ્છાઓ અને ભયો ઉપર પણ જીત મેળવી લે છે। ક્રોધ એક એવી આગ છે જે પહેલાં જ તમને બાળે છે। લોભ માણસને ક્યારેય ખુશ રહેવા નથી દેતો। અહંકાર માણસને એકલો બનાવી દે છે। ભગવાન કહે છે કે શાંતિમાં જ સાચી શક્તિ છે। ધીરજ રાખનાર વ્યક્તિ જીવનમાં આગળ વધે છે। પ્રેમ આ દુનિયાનું મૂળ છે। દયા અને કરુણા રાખવી જોઈએ, સત્ય બોલવું જોઈએ, ભલે તે મુશ્કેલ હોય। જીવનમાં બધું બદલાય છે, પરંતુ તમારું કર્મ હંમેશા તમારી સાથે જ રહે છે। હવે એક વાર્તા હું તમને જે કહેવા જઈ રહ્યો છું તે તમે શાંતિથી સાંભળો। એક નાનકડા ગામમાં એક ગરીબ માણસ રહેતો હતો। તે ખૂબ જ ગરીબ હતો, પરંતુ તેની ગરીબી તેના વિચારોથી હતી। તેની પાસે 2 બળદ હતા અને તે થોડું કામ કરીને જીવન પસાર કરતો હતો। એક દિવસ ગામમાં એક ગુરુજી આવ્યા।
તેમણે આ માણસને જોયો અને સમજાવ્યો કે તેની સમસ્યા ગરીબી નથી પરંતુ આળસ છે. રાત્રે ગુરુજીએ પોતાના શિષ્યને કહ્યું કે આ માણસના બળદને દૂર લઈ જાઓ. શિષ્યને આ વાત અજીબ લાગી, પરંતુ તેણે આજ્ઞાનું પાલન કર્યું. આગલા દિવસે તે માણસ રડી રહ્યો હતો, કારણ કે તેનો એકમાત્ર આધાર ખોવાઈ ગયો હતો. પરંતુ આ ઘટના તેની જિંદગીને બદલવાની શરૂઆત બની. શરૂઆતમાં તે ખૂબ દુઃખી રહ્યો, પરંતુ પછી તેણે વિચાર્યું કે હવે શું કરવું. તેણે જંગલમાંથી લાકડા કાપવાના શરૂ કર્યા અને તેને વેચવા લાગ્યો. ધીમે ધીમે તેને સમજાયું કે તે વધુ કરી શકે છે. તેણે ખેતી શરૂ કરી, પછી ફળોનો બગીચો બનાવ્યો. વર્ષો પછી તે ગામનો સૌથી મોટો સફળ માણસ બની ગયો. જ્યારે શિષ્ય ફરી ત્યાં આવ્યા ત્યારે તેને સમજાયું કે ગુરુજીનો આદેશ તેનો આધાર છીનવી લેવાનો કે છીનવીને તેને મજબૂત બનાવ્યો હતો. આ વાર્તા આપણને શીખવે છે કે જીવનમાં મુશ્કેલીઓ આપણને તોડવા માટે નથી આવતી, પરંતુ આપણને મજબૂત બનાવવા માટે આવે છે. પહેલો પાઠ છે કે કર્મ કરો અને ફળની ચિંતા ના કરો. બીજો પાઠ છે કે મુશ્કેલીમાં તક છુપાયેલી હોય છે. ત્રીજો પાઠ કહે છે કે આત્મવિશ્વાસથી જીવન બદલાઈ શકે છે. ચોથો પાઠ કહે છે કે વિચાર બદલશો તો જીવન બદલાશે. પાંચમો પાઠ છે કે વિશ્વાસ રાખો, ખાસ કરીને તમારા ઉપર. જીવનમાં જે થાય છે તે કોઈ કારણસર થાય છે. તમે જે ગુમાવો છો તે ઘણીવાર તમને કોઈક મોટું આપવા માટે જ હોય છે. ભગવાન પર વિશ્વાસ રાખો, પરંતુ કર્મ કરવાનું ક્યારેય બંધ ન કરો. ક્યારેક જીવનમાં જે આપણું લાગે છે તે જ આપણને આગળ વધવાથી રોકી રહ્યું હોય છે. ક્યારેક જે વસ્તુ આપણને ગુમાવીએ છીએ તે જ આપણા માટે સૌથી મોટા આશીર્વાદ બની જાય છે. તે માણસ ગરીબ નહોતો કારણ કે તેના પાસે પૈસા નહોતા. તે ગરીબ હતો કારણ કે તે પોતાની શક્તિ ઓળખતો નહોતો. અને જ્યારે તેનો આધાર છીનવાઈ ગયો ત્યારે તેણે પોતાની અંદરની શક્તિને શોધી. આજ પણ ઘણા લોકો એવા જ છે. તેઓ પોતાની હાલતને દોષ આપે છે, પોતાના ભાગ્યને દોષ આપે છે. પણ સાચી વાત એ છે કે જીવન બદલાવાનું બળ બહાર નથી, તે તમારી અંદર જ છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે કર્મ કરતા રહો, ફળની ચિંતા છોડો. જો તમે પણ જીવનમાં કંઈક મોટું કરવા માગો છો તો પહેલાં તમારી અંદરના ડરને હરાવો, કારણ કે તમારી સૌથી મોટી લડાઈ દુનિયા સાથે નથી, તમારી પોતાની સાથે છે. યાદ રાખો, મુશ્કેલીઓ તમને તોડવા માટે નથી આવતી, તે તમને મજબૂત બનાવવા માટે આવે છે. અને અંતમાં એક વાત, તમે જ તમારા જીવનના અર્જુન પણ છો અને કૃષ્ણ પણ તમે જ છો. જો આ વાર્તા તમને કંઈક શીખ્યું હોય તો કોમેન્ટમાં લખો જય શ્રી કૃષ્ણ. અને આ વિડીયો તમે કયા ગામ કે શહેરથી જોવો છો તે કોમેન્ટમાં જરૂર લખીને જણાવજો. આવા જ પ્રેરણાદાયક વિડીયો માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય દ્વારિકાધીશ.